તો મિત્રો હે ને ઓલું બગ હતું તમને મેં કીધું હતું ડ્રોનની અંદર એ આઘું નથી જાતું તો એ બગ નહોતું એ હે ને અલાવ નહોતો કરતો આપણને આગળ નહોતું જવા દેતું તો ભાર્ગવ એનું સોલ્યુશન કાઢ્યું. શું કાઢ્યું ભાર્ગવ એ બતાવું જોવો તમને. શું ભાર્ગવ શું વાંધો હતો એમાં? આ નહીં ભાઈ, એક સેટિંગ એમાં આપણને હે ને રિસ્ટ્રિક્ટેડ એરિયા હોય ને, આ બધું બિલ્ટ અપ એરિયા, એટલે ત્યાં ઓટોમેટિક એવી સિસ્ટમ હોય કે બહુ આઘું ન જાય એમ બિલ્ટ કરેલું હોય ને ઘર ને બંને, એટલે આપણે એને ઓવરરાઇડ કરી નાખ્યું અને એ ઓવરરાઇડ કરેલી એક ફાઇલ આમાં નાખી છે અને એ આમાં ઇન્સર્ટ કરીને ઇન્સ્ટોલ કરી દેવું એટલે પછી તમારે 100 ની સ્પીડે ભાગશે ને હવે તો? 96 ની સ્પીડ અને 13 કિલોમીટર સુધી દૂર એવું લખેલું છે. ઓહો. અને કાયદેસર ઓફિશિયલી તો એ લોકો ઓફિશિયલી તો છે જ એની કેપેસિટી, પણ એ લોકોએ કેવું કે રિસ્ટ્રિક્ટ રાખ્યું હોય સમજાઈ ગયું હાર્ડવેરનો યુઝ. ભાઈ માસ્ટર હો ભાઈ ભાર્ગવ. હમણાં હે ને એને એક ફાઇલ અંદર નાખ દે એમ પછી તમને બતાવું અહીંયા ઘરથી જ. એક ફાઇલની અંદર 100 કિલોમીટરની સ્પીડ છે, નિયરલી 100 એમ. ઇટ્સ ટુ મચ. હું જાતો જ તો બહાર ચેક કરવા હાટું બીચ ઉપર, પણ મેં કીધું પેલા ભાર્ગવને કહું, મેં કીધું શું છે, તો ભાર્ગવે કીધું કે પહેલાં હે ને મને આપ પહેલાં કે ચેક કરવા દે. સારું હાલો બાય બાય. હમણાં ઉડાડીને બતાવો તમને. આજ તો બીચ ઉપર જ જવું છે, ટાઈમ છે જ આપણી પાસે. હાલો.